MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રથી, જ્યાં સુનેત્રા પવાર બનવાના છે રાજ્યના પહેલા મહિલા નાયબ મુખ્યપ્રધાન. આજે NCP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય પર મહોર મારવામાં આવશે. આજે સાંજે સુનેત્રા પવારની શપથવિધિનો કાર્યક્રમનું પણ આયોજન ઘડી કરાયું છે. હાલમાં નાણાં ખાતું CM ફડણવીસ પોતે જ સંભાળે તેવી પણ શક્યતાઓ છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં જ બારામતીમાં શરદ પવારના ઘર પર એક મહત્વપૂર્ણ બેઠક. આગામી રણનીતિ પર બેઠકમાં ચર્ચા થઈ રહી છે. સુપ્રિયા સોડે અને યુગેન્દ્ર પર પણ બેઠકમાં હાજર છે. અજીત પવારના પુત્ર પાર્થ પવારની શરદ પવાર સાથે મુલાકાત. દરમિયાનમાં રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મુંબઈ પહોંચ્યા હોવાના સમાચાર છે. અજીત પવારના અવસાન બાદ તેમનો પક્ષ ઈચ્છે છે કે તેઓ નાયબ મુખ્યમંત્રી બને. પુત્ર જય પવાર પણ તેમની સાથે મુંબઈ પહોંચી રહ્યા છે. સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે અને મહારાષ્ટ્ર વિધાનસભાના કોઈ પણ ગૃહના સભ્ય નથી. દરમિયાનમાં NCP કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે તેમની નિયુક્તિ સામે પક્ષમાં કોઈને વિરોધ કે વાંધો નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકાર NCPના આંતરિક નિર્ણયનું સન્માન કરશે જ. જોકે સમગ્ર મામલે શરદ પવારનું પણ આવ્યું છે નિવેદન. તેમણે કહ્યું છે કે મને આ વિશે કોઈ જાણકારી નથી. નિર્ણય તેમના પક્ષે જ લીધો હશે, કારણ કે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે જેવા નામો પણ ચર્ચામાં હતા. શક્ય છે કે આ લોકોએ આ નિર્ણય લીધો હોઈ શકે છે. પવારે કહ્યું હતું કે બંને NCPનો વિલય થાય તેવી અજીત પવારની ઈચ્છા પણ હતી. આ 17મી જાન્યુઆરીએ NCPના શરદ પવાર અને અજીત પવાર જૂથની બેઠકના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. आज सुनेत्रा पवार शपथ लेने वाली है, क्या आपको इस बात की जानकारी है? नहीं, तय किया होगा तो उनसे पार्टी ने तय किया होगा, और जो अखबार में आया है इसे लगता है कि पार्टी ने कुछ तय किया है, क्योंकि कुछ लोगों का नाम आया है, जैसे प्रफुल्ल पटेल, जैसे तटकरे, जो उन्होंने इनिशिएटिव लिया है. यानी इनके पार्टी ने इंटरनल कुछ न कुछ तय किया होगा. कल नरेश अरोड़ा की मीटिंग हुई थी सुनेत्रा पवार के घर. क्या? आप जो नाम लेते हैं मैं उनको जानता हूं. કે માહોલ ગરમાઈ રહ્યું છે. સુનેત્રા પવાર આજે સાંજે જ ડેપ્યુટી CM પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. તે દરમિયાનમાં શરદ પવારે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, જે રીતે આશંકાઓ હતી કે અજીત પવારના અવસાન પછી ચોક્કસ એક રાજકીય રીતે એક નવા સમીકરણ સર્જાઈ શકે છે અને આ પ્રકારના સંકેત અત્યારથી મળવાના પણ શરૂ થઈ ગયા છે, શું કહેશો? જી સચિન. ચિરાગ, જે પ્રકારે મહારાષ્ટ્રની રાજનીતિ અત્યારે જોવા મળી રહી છે અને જે પ્રકારે અજીત પવારનું નિધન થયું, અજીત દાદા પવાર જેમને અજીત દાદા કરીને બધા ઓળખતા હતા, પરંતુ આજે જ્યારે શપથવિધિની વાત આવી રહી છે ત્યારે ડેપ્યુટી CM તરીકે પહેલીવાર મહિલા તરીકે સુનેત્રા પવાર જે છે એ શપથ લેશે. સાંજે 5 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને લગભગ સાંજના સમયે સાદાઈપૂર્વક આ જે શપથવિધિ કાર્યક્રમ છે પૂર્ણ થશે. પરંતુ એના પહેલાંની જે અપડેટ્સ છે, અપડેટ્સની ખાસ કરીને વાત કરીએ તો અત્યારે પણ પાર્થ પવાર, જે અજીત પવારના દીકરા છે, એ પાર્થ પવાર અત્યારે શરદ પવારને બારામતીમાં એમના નિવાસસ્થાને મળવા પહોંચ્યા છે. અને સાથે જ સાથે સુનિલ તટકરે છે, પ્રફુલ્લ પટેલ છે અને છગન ભુજબળ સહિતના જે નેતાઓ છે ત્યારે તેઓ પણ આજે એક બેઠક કરી રહ્યા છે. બપોરે 2 વાગે પણ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે અને એમાં જે પ્રકારના સંકેતો મળી રહ્યા છે મુજબ સુનેત્રા પવાર જ એમના ધારાસભ્ય દળના નેતા તરીકે એમને આગળ લાવવામાં આવે એ પ્રકારની વાત જે છે, ચૂંટીને લાવવામાં આવે એ પ્રકારની વાત જે છે સામે આવી રહી છે. લગભગ બધું નક્કી જ છે.
પરંતુ જે પ્રકારના નિવેદનો પણ આપણે જોઈ રહ્યા છે, ઇવન શરદ પવારે પણ જે પ્રકારની વાત કરી છે અને કહ્યું છે કે આ જે મુદ્દો હતો એ મુદ્દા બાબતે એમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. હા, પારિવારિક જે બધી ચર્ચાઓ છે સ્વાભાવિક રીતે થઈ છે, પરંતુ આ વિષય ઉપર ચર્ચા થઈ નથી કે ડેપ્યુટી સીએમ પદે કોણ હશે કે શું નહીં. આખી જે વાત છે, વાતમાં હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક પ્રકારે જોઈ શકાય કે અજીત પવાર પછી હવે એમનું ઉત્તરાધિકારી કોણ હશે, તો એ સુનેત્રા પવારની વાત સામે આવી રહી છે. સુનેત્રા પવારની વાત કરીએ તો સુનેત્રા પવાર લગ્ન પહેલા પણ એમના પિતાજીની વાત કરીએ તો બાજીરાવ પવાર જે રાજકીય ફેમિલી સાથે જ બિલોંગ કરી રહ્યા હતા અને એમણે નાનપણથી રાજકારણ જોયું પણ છે. એમના ભાઈ હોય કે પરિવાર હોય ત્યારે તેઓ પણ હવે આ જે વિષય છે, વિષયને લઈને રાજકારણથી તેઓ ક્યાંય અલગ રહ્યા નથી અને જ્યારે તેઓ સુપ્રિયા સુળે સામે ચૂંટણી લડ્યા પણ ત્યારે 1.5 લાખ વોટોથી એ હારી ગયા હતા, પરંતુ જે 2024માં એમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા અને જે અજીત પવાર છે પોતે વિધાનસભામાં રહ્યા, એટલે કે મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય રહ્યા. ત્યારે આ જે વાત છે, વાત ત્યાં એ વખતે નક્કી પણ થઈ ચૂકી હતી. વિષય હવે એ છે કે સુનેત્રા પવારને જો આ કમાન સોંપવામાં આવે તો સુનેત્રા પવાર કેટલા જે કહી શકાય કૌવત ધરાવે છે આ રાજકારણમાં અને પાર્ટીનું કમાન સંભાળવામાં. ત્યારે હવે આ આખો મુદ્દો છે, મુદ્દામાં સુનેત્રા પવારની જે પ્રકારે મેં કહ્યું એ પ્રમાણે કે એમનું રાજકીય જીવન રહ્યું છે, ભલે એ રાજકારણથી અલગ રહ્યા છે, પરંતુ આજની જે સ્થિતિ છે, સ્થિતિમાં સુનેત્રા પવાર પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે અને ડેપ્યુટી સીએમ પદે પોતાની શપથ લેશે. ત્યારબાદ સ્વાભાવિક એમની પાસે જે અનુભવ છે, એમની પાસે જે એમણે ઉતાર ચઢાવ જોયેલા છે કે જે અજીત પવાર સાથે રહીને પણ એમને એક સલાહકાર તરીકેની ભૂમિકા ભજવી છે, ત્યારે એનો ફાયદો પાર્ટીને કઈ રીતે થશે અને શું દિશા હશે હવે એનસીપી પાર્ટીની, ત્યારે એ પણ જોવાનું ખૂબ રસપ્રદ. ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ. તો આજે સાંજે 5 કલાકે સુનેત્રા પવારને બનાવાશે ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રના. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH